10 વાગ્યામાં 1 મિનિટની વાર છે, પણ આજે મેં ફટાફટ ઉભા રહેજો. હું આઈ આવી ગઈ છે સાહિત્યકાર. આવો સેનાભાઈ, આવો જલ્દી લાઈવ માં આવો. મારા ભાઈઓ તથા બહેનો, આવો આવો જલ્દી આપણા ડાયરા પ્રોગ્રામમાં, જ્યાં આગળ એવા બાયલોની ભંગારની વાતો થશે. મારા ડાયરામાં આવો, જલ્દી આવો. બરાબર હે ને સેટઅપ? હલો ભાઈ. હા, જલ્દી આવી જાઓ બધા લાઈવમાં. શેર કરો તમારા કાકા મામા ફોઈ ફુવા બધાને ફટાફટ. એને જેકેટ ઈ ખવરિયાથી મોંઘું છો. હા, ઈ ખવરિયાને કેજો એનથી મોંઘું છે. હું છે મોંઘું, બ્રાન્ડેડ છે, બ્રાન્ડેડ. મારા બેટા વાડની માને જેલ બેલ નાખીને પુષ્પા થઈને નીકળ્યા છે માર્કેટમાં. પુષ્પા, पुष्पा, ये पुष्पा है पुष्पा भाई. पुष्पा को फ्लावर मत समझो. पुष्पा फायर है, फायर, वाइल्ड फायर. वाइल्ड फायर क्या है? वर्ल्ड फायर. जल्दी आई जाओ मारा लाइव में, मारा वालीडाओ. फटाफट आओ लाइव में. મારી પેટી બેટી બધું રેડી છે. ઓ ધીંગાણાના ઢોલ વાગ્યા. આજે વગાડું ધીંગાણાના ઢોલ, પણ એની પહેલા હું એવા વ્યક્તિનું દિલથી સન્માન કરવા માંગુ છું ને એવા વ્યક્તિઓના નામ લેવા માંગુ છું. લાઈવની શરૂઆત પહેલા આપણે એવા જે હકીકતે સન્માન્ય છે, ભગવાન માનવા જેવા લાયક એવા વ્યક્તિઓને કદાચ આ લોકોએ એના ચર્ચા નથી કર્યા, એના ગુણગાન નથી ગાયા, પણ એવા વ્યક્તિઓને આજે હું યાદ અપાવીશ જે હકીકતે દાનવીર પુત્ર કહેવાય, દાનવીર કર્ણ પુત્ર કહેવાય. એવા વ્યક્તિઓના આજે પહેલા હું નામ લઈશ. લાઈવ શરૂ થાય એની પહેલા, કેમ કે એવા વ્યક્તિઓને હકીકતે સન્માન્ય છે અને એવા વ્યક્તિઓને ભગવાન માનવા જ જોઈએ જેને હકીકતે પોતાના જ પૈસે સેવા કરી છે. તો પેલું નામ છે બેચર બાપા ગમારા, જેમને 3001 દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. બેચર બાપા ગમારા જે વિશ્વના વર્લ્ડનો રેકોર્ડ તોડ્યો હતો અને 3001 દીકરીના લગ્ન કરાવ્યા હતા. એ વ્યક્તિએ ક્યારેય એવું નથી કીધું કે હું ભગવાન છું. કરોડો રૂપિયાનું દાન આપ્યું તું ને કર્યાવરમાં એક વસ્તુની ખોટ નથી. અને એવા લગ્ન તો કોઈ ઘરે ખર્ચો ના કરી શકે એવા લગ્ન કર્યા હતા મિત્રો, એવા લગ્ન. તો બેચર બાપા ગમારા સન્માન્ય છે, હકીકતે ભગવાન માનવા છે.
જેવા, અને એવા વ્યક્તિના ક્યારેય તમે ગુણગાન ગાયા નથી. બીજું નામ રામજીભાઈ ભરવાડ. બીજું નામ રામજીભાઈ ભરવાડ, જેમને દહીસરમાં મુંબઈમાં 2700 ઘર બનાવ્યા. કેટલા? 2700 ઘર બનાવ્યા. ઝૂંપડપટ્ટીના માણસો જ્યાં રહેતા હતા ને ઈ લોકોના માટે 2700 ઘર બનાવ્યા રામજીભાઈ ભરવાડે મુંબઈ દહીસરમાં. પણ ક્યારેય ના આવું કઈ તો તમારે જાણવું નથી, આવું કઈ તો સાંભળવું નથી. સૌજીભાઈ ધોળકિયા, એમને કરોડો રૂપિયાનું દાન આપી દીધું, પણ ક્યારેય એમ નથી કીધું કે આ ગુજરાત મારું, હું ભગવાન છું. એવું ક્યારેય કોઈ નથી કીધું. આ રતન ટાટાએ તો બિલિયનોમાં દાન કરી નાખ્યા, પણ એ વ્યક્તિએ ક્યારે એમ નથી કીધું કે હું ભગવાન છું. તો હકીકતે તમારે વખાણ જ કરવા હોય ને ભગવાન કેવા હોય ને, તો જ્યાં બેચર બાપા રામજીભાઈ ભરવાડ, હે સૌજીભાઈ ધોળકિયા, રતન ટાટા જેવા ઘણા બધા લોકો છે, હે એને કહેવાય ભગવાન. અને આ ભંગાર ઘડીકા મૂકી દઉં ભાઈ, ઓલા ખહુરિયાનું ચાલુ થઈને ત્યારે આપણે માયક લેવ્યો, ઘડીક વાર રહ્યો, હજુ ડાયરો ચાલુ નથી થયો. ભંગાર ગાંડીગીર નું વેરાવર, ગાંડીગીરના વેરાવરમાં જઈને ઈ ભોળું પબ્લિક, માયાળું પબ્લિક માં જઈને ખુલ્લે આમ રાડો પાડે છે. કેવા લુખાઓને આપણે જવાબ દેવાનો થતો નથી. તમે બધા મારી હારે ઊભા છો ને, મને જરૂર પડે તમે બધા આવશો ને. આવા રાગડા કોને તાળો પડે અને ગામો ગામ જઈને ભીખ કોને માંગવી પડે? જે ખોટા હોય. પણ ઈ ભોળા પબ્લિકને હજુ કઈ ખબર જ નથી. તું સ્ટેજ ઉપર ચડેસ ને ભંગાર, અને તું રાડો પાડેસ ને કે આ લુખાવને જવાબ નથી દેવાનો, તો ભાઈ ઈ મારો જવાબ જ નથી. મારો જવાબ તને એ છે, તારે મને એ જવાબ આપવાનો છે કે અત્યાર સુધીમાં તે કરોડો રૂપિયાનું દાન લીધું તો છુપાવ્યું કેમ? હજુ સુધીમાં તું આટલું રાડો પાડીને ગામો ગામ જઈને બોયલો, પણ એમ એકવાર કેમ નથી કહેતો કે હા ભાઈ મેં લીધું તો લીધું દાન? પણ ક્યાંથી બોલે? હું તમને હિસાબ આપું આખો. ઈ કેમ ના બોલે? માની લ્યો કે એક ઘર બનાવ્યું એને, એક ઘરની ઉપર એને 10 ઘરના પૈસા ઉઘરાવ્યા. કેટલા? 10 ઘરના. તો માની લ્યો કે 345 ઘર એને બનાવ્યા. ઉભા હું તમને બતાવું. 345 ઘર એને બનાવ્યા, બરાબર? એને ગુણ્યા 10 એને ઉઘરાવ્યા ને, એટલે 3450 ઘરના પૈસા. હવે માની લ્યો કે 3450 ઘરના પૈસા તો ત્યાં ઉઘરાવી લીધા, ફંડ ઉઘરાવી લીધું. પણ ભણનો દીકરો એકવાર એમ ન બોલ્યો કે મને ફંડ આવે છે, હું તો ખાલી નિમિત્ત બનું છું. પણ તે પબ્લિકની આંખમાં મરચા એવા નાખ્યા કે હું મારા 99% વાપરું છું, મારા 99% વાપરું છું ને હું ક્યાંયથી ફંડ ફાળો લેતો નથી. પણ મિત્રો, એક ઘર બનાવે ને, એક ઘર, તો ઘણા બધા લોકો એવા વિડીયો બનાવ્યા કે ખજૂર જે કરતો હોય, ચોરી કરતો હોય, ચકારી કરતો હોય, જે કરતો હોય, ગરીબનું સારું કરે છે ને, પણ એ સારું જ કરવા દેવાનું છે. હવે તમને એમ કહું, આને સેવા બંધ કરવા દેવાની નથી, ભંગારને સેવા બંધ કરવા દેવાની નથી. કેમ કે આપણું ફંડ ત્યાં જમા પડ્યું છે, કરોડો રૂપિયા ત્યાં જમા પડ્યા છે. અને હવે જેટલા પણ લોકોએ એના પક્ષમાં ને એના સપોર્ટમાં વિડીયો બનાવ્યા ને, એને મારે ખાલી એટલું કહેવું છે કે તમે ખાલી એવા 2 ઘર ગોતો. જેટલા એના સપોર્ટમાં વિડીયો બનાવ્યા છે ને, એને મારે એમ કહેવાનું કે તમે ખાલી 2 ઘર ગોતો કે હકીકતે એવા લોકોને ઘરની જરૂર હોય, અને તમે
તમે જેને ભગવાન માનો ને એના કોન્ટેક્ટ કરો, કેમ કે એને 345 ઘર જ બનાવ્યા છે, હજુ 3000 ઘર બનાવવાના બાકી છે. 3000. તો હું ઈચ્છું છું કે 3000 ગરીબના મકાન બનવા જોઈએ, અને ત્યાં સુધી એને કોઈ પણ જાતનું ફંડ નહીં મળે, એને કોઈ પણ જાતનું ફંડ નહીં મળે. તમે લોકો વિચારતા હશો કે આ 2 દિવસ ક્યાં હતી? તો 2 દિવસ હું મારી મીટિંગોમાં મારે જ્યાં મૂળ સુધી અડવાનું છે ને, મૂળ ત્યાં સુધી પહોંચવાનું છે. ઘણા લોકો એવું કે કીર્તિબેન તમે આટલા બધા પ્રૂફ પુરાવા ક્યાંથી લઈ આવો છો? જે વસ્તુ કોઈ ના કરી શકે તમારા પાસે ક્યાંથી આવે છે? પણ હું મેગા સેટેલાઇટ છું, મેગા સેટેલાઇટ. મને કોઈની લાઈફથી ક્યારે ચિંતા કે પરવા નથી, એની લાઈફના જે કરતો હોય, પણ મને જો નડ્યો તો હું મેગા સેટેલાઇટ છું. મેગા તરત જ તે આંખ બંધ કરીને હા, પછી તમને કોઈ હારે વાંધો હોય તો તમારે મને ખાલી કોન્ટેક્ટ નંબર આપવાનો, ગામનું નામ આપવાનું અને ફોટો આપી દેવાનો, એટલે હું મારા સેટેલાઇટને ધંધે લગાવીશ. આખો બાયોડેટા લાવી દઈશ, એની હાથ પેઢીનો બાયોડેટા લાવી દઈશ, કેમ કે હું મેગા સેટેલાઇટ છું. એટલે આ બધું તો બહુ દૂરની વાત છે કે મને કોઈની પર્સનલ લાઈફથી ક્યારે વાંધો નથી, પણ જ્યારે એને મીડિયાવાળાએ એવું કીધું કે તમે આને જવાબ આપો, તો એને શું કીધું? આવ્યું ને મારે જવાબ આપવાના ના હોય. એટલે આવ્યું એટલે કેવ્યું? કીર્તિ પટેલ શબ્દોથી ખરાબ છે, ચરિત્રથી નહીં. તું ચરિત્રથી ખરાબ છું, હું તો ઠીક તારી બાયડી ચરિત્રથી. એટલા માટે મારે જાવું પડ્યું. ઓહો, મારા સેટેલાઇટ મેં કામે કર્યું, સોંપ્યું કે જા સેટેલાઇટ જા, એની બાયડીના પ્રૂફ લઈએ, જા બધા પ્રૂફ શોધી લા. એટલે મારા સેટેલાઇટે કામ કર્યું અને હું તમારા સામે બધા જ પુરાવા રજૂ કર્યા. પ્રૂફ પુરાયા વગર હું ક્યારેય વાત કરતી નથી, અને હજુ સુધીમાં હું મૂળ સુધી અડીશ ને ત્યારે તમે જોતા રહી જાતો. પણ તમારે જેને ભગવાન માનવાના હોય ને એને ભગવાન માનો. સૌજીભાઈ ધોળકિયા છે, મહેશભાઈ સવાણી છે, હે આ રામજીભાઈ ભરવાડ છે, બેચાર બાપા છે, રતન ટાટા છે, એવા વ્યક્તિઓને ભગવાન મનાય. પણ આ વ્યક્તિ માર્કેટમાં નીકળે ને એટલે તમે જોજો એનો સીન, લોકો દોડશે પગે લાગવા માટે. આ ભણનો દીકરો એવું નથી કેતો નાના ભાઈ પગે ના લાગ, અરે આ તો આશીર્વાદ દેશે. તથાસ્તુ. પણ તથાસ્તુ તું ક્યારે એવું ન કહી શકો? પબ્લિકને એવું ના કહી શકો કે ભાઈ હું તો એક નિમિત્ત છું, જે કઈ પણ યુટ્યુબ પર વિડીયોઝ મૂકું છું, ગરીબોના આંસુડા દેખાડું છું, ગરીબોની કરુણતા દેખાડું છું. ઈ કરુણતા દેખાડીને કદાચ ઈ તો 10 લાખ કે છે, પણ હું 3-3.5 લાખ કહું છું. એમાં પણ રેતી, કપચી, ઈટો બધું તો ફ્રીમાં. આખા ગામના છોકરા બચારા મદદ કરવા આવે. આજે વેરાવરમાં એવું બોલ્યો કે આ બધા જ છોકરા હેલ્પફુલ. કેમ ભાઈ કીર્તિ પટેલ બોલી પછી તું બોલતો થઈ ગયો ને, વેરી ગુડ. તારે જો તો બધા જ છોકરાને દેવો પડશે. તારે જો તને જે દાન આપે છે એને પણ દેવો પડશે. તારે જો તને જે રેતી, કપચી, ઈટો બધું આપે છે ને એને પણ દેવો પડશે, બરાબર? પણ એવું ના કહેતો કે હું મારા 99% વાપરું છું, કેમ કે 99% વાપરવા માટે તું નથી કરતો. તું એક ઘર બનાવીને 10 ઘરના પૈસા ઉઘરાવે છે, અને પછી આ લોકોની કરુણતા બતાવીને એક વિડીયોમાંથી તું 30 થી 35 લાખ રૂપિયા કમાય છે, બરાબર? આ ભણનો દીકરો ત્યાં સ્ટેજ ઉપર
ચડીને પબ્લિકની સામે એવું બોલતો તો કે મારે કોઈ લુખાવને જવાબ નથી દેવા, મારે લુખાવને આમ નથી કરવું. હે, તમે એવું ઈચ્છો છો કે હું આ લુખાવને જવાબ આપું? તો પબ્લિક તો ના જ પાડે ને. પણ મારા જવાબ ઈ નથી. તું પબ્લિકને એવું કે કીર્તિ પટેલે તને શું જવાબ પૂછ્યા છે? આજે તને કરોડો રૂપિયાનું દાન આપ્યું, બરાબર? કરોડો રૂપિયાનું દાન આપ્યું. ટુંડાલીએ મહેસાણા છે ને, મહેસાણા એના ડોલરિયા ગામ, ટુંડાલી, ડાભલા, કંટકી, હે, એ બધા યુએસએ થી તને દાન આપ્યું છે. એ બધા મહેસાણા વાળા જેટલા રહ્યા ને, આ ટુંડાલી વાળા, ટુંડાલી ગ્રુપના એ, ડાભલા ગ્રુપના એ, કંટકી વાળા એ, ન્યુયોર્કના ગ્રુપના એ, બોસ્ટનના ગ્રુપના એ તને કરોડો રૂપિયાનું દાન આપ્યું, તેને બ્લોક કરી દીધા. તો પબ્લિકને તું કે કીર્તિ પટેલનો જવાબ આ છે. મારે તને પ્રશ્ન એ હતો કે તે કરોડો રૂપિયાનું દાન લીધું આશ્રમ બનાવવાના નામે, બરાબર? 345 જ ઘર હજુ બન્યા છે, તારે 3400 ઘર બનાવવાના છે, 3400. અને ત્યાં સુધી તારે સેવા બંધ નથી કરવાની, ચાલુ રાખવાની છે, ચાલુ. હું તમને કહું છું, જેટલાના સપોર્ટમાં વિડીયો બનાવ્યા ને એ બધા હવે એના કોન્ટેક્ટ કરો ને બે ઘર એવા ગોતો કે જેને હકીકતે જરૂર હોય ઘરની. હે, એવા નિરાધાર લોકો માટે બનાવવા જ જોઈએ ઘર. અને હવે તમારા જવાબ જો ન આપે તો મને કોન્ટેક્ટ કરજો કે આ ભાઈ કીર્તિબેન આ ગામમાં 2 ઘર બનાવવાના હતા, ખજૂરભાઈ હજુ જવાબ ન આપ્યો, તો તમે મારો કોન્ટેક્ટ કરજો. શું ન જવાબ શું કામ ન આપે? કેમ કે આપણું ફંડ ત્યાં જમા છે, આપણા પૈસા ત્યાં જમા છે, કરોડો રૂપિયા ત્યાં જમા છે. ભાઈ તમે કહો છો ને મૂળ સુધી અડી જજે, મૂળ સુધી અડીશો તો જ બકે, તો જ બકે. અને હવે કહેવાનો મિનિંગ એ કે તું તારા લુખ્ખા જેટલા ઊભા કરવા એટલા કરી લે. તારે રાડો પાડીને, તારે આખા ગામ પાસે વિડીયો બનાવીને સાબિત કરવું પડે છે કે સપોર્ટ માટે વિડીયો બનાવો, સપોર્ટ માટે. પણ તારા પાસે કદાચ 2 લાખ હોય ને, 2 લાખ લોકો સપોર્ટમાં, તોય સચ્ચાઈ બદલશે નહીં. સચ્ચાઈ ઈ જ રહેવાની છે અને ઈ જ થશે, સચ્ચાઈ ઈ જ થશે. એટલે તું પબ્લિકને, ભોળી પબ્લિકને ભોળવ નહીં. ભોળી પબ્લિકને કે તમારા આસુડા બતાવીને, તમારી કરુણતા બતાવીને એક વિડીયો મૂકીને હું 30-35 લાખ રૂપિયા કમાઉં છું ને, એમાંથી દાન કરું છું. ભલા માણા, તમે મને ભગવાન ના માનો. તમારા સબસ્ક્રાઇબર થી, તમારા વ્યૂઝ થી, તમારા શેરિંગ થી આજે હું પૈસા કમાઉં છું. હું ભગવાન નથી. આ તો ભણનો દીકરો એમ કે ગુજરાત મારું છે, ગુજરાત મારું છે, હું ગુજરાતનો ભગવાન છું. તો ભાઈ મોદી સરકારે પણ એવા ઘણા બધા ગરીબોને ઘર બનાવી આપ્યા. હે, તારે મોદી સરકારથી આગળ નીકળવું છે? હે, પણ તારે આગળ નીકળવું તો કે લોકોને કે આટલું ફંડ ઉઘરાવીને રાખ્યું છે, કે આજે આટલા પટેલોએ દાન આપ્યું, જૈન લોકોએ દાન આપ્યું, પણ ભણનો દીકરો એકવાર ન બોલ્યો અને હવે બોલે તો ભાઈની ઇજ્જત જાય એવું છે. પણ હિસાબ તો દેવો પડશે હો મારા વાલા. પબ્લિકને જેટલાના ગળામાં ઉતરતો નથી ને ઘૂંટડો, આજે મારે એને એટલું કહેવું છે કે કીર્તિ પટેલનો સવાલ ઈ છે, ઘણા મને જેસલ જાડેજાના ઉદાહરણ દેવા માંડ્યા કે એનો ભૂતકાળ હતો, એનો ઘણાના એવા ભૂતકાળ હોય. ભૂતકાળથી મને વાંધો નહોતો, એની સાથે કામ કરેલું છે, બરાબર? મારા વિડીયોને કેમ ડિલીટ મારી દીધા, મેં કેમ કામમાંથી કેમ નીકળી, પછી મેં જાહેર કર્યું. ઈ મીડિયામાં એવું બોલ્યો ને પછી ફોનમાં કે એવ્યુ ને જવાબ ન દેવાનો. હું એવ્યુ તો કેવ્યું તને બતાવી દીધું, તું કેવડો તારી બાયડી કેવી. હે, હવે આવતો રે સાહિત્યકાર, હાલ મેદાનમાં. હા, સાહિત્યકાર આવતો રે, હાલ બકા. તો શું કહેતો તો કાલે તારા સિલેક્ટેડ ડાયરામાં, 2025 ના ડાયરામાં? હે, હવે ભાઈ તું જ્યારે જેલમાં હતો ને, ખહુરિયા, હે ખહુરિયા બાયલા, તું જ્યારે જેલમાં હતો ત્યારે તારો જ્યારે વિરોધ કરતા હતા ને, ત્યારે મેં ખાલી એવું કીધું તું, વિડિયા બનાવીને કીધું તું, હો, વિડિયા બનાવીને કીધું તું કે ભાઈ વ્યક્તિનો ઝઘડો છે, કોઈ સમાજ લેવલે ના લઈ જાઓ. પણ હટ હાડા તારી જનતા પર થૂ છે, થૂ, તારી જનતા ઉપર થૂ છે. મેં તને ખાલી ફોનમાં એવું કીધું
અને ફોનના રેકોર્ડિંગ એટલા માટે નહોતા કર્યા કે ભાઈ વ્યક્તિ વચમાં એવો હતો, એના રેકોર્ડિંગ ન હોય મારા વાલા. અમુક અમુક સંબંધો એવા હોય હે, નકરા ખવડને ખબર પડે કે બેટા તારું આ રૂપ છે. મેં આને એવું કીધું, આ ખહુરિયાને, આ ડાયરા કલાકારને, કે તું ખજૂરનું સમાધાન લઈને આવ્યો છો, એ ભંગારનું, તો તમે આજે મને દબાવી દેશો, મને ચૂપ કરાવી દેશો, તો આ પબ્લિકને કાલ સવારે એવું થશે કે આ કીર્તિ થોડાક દી રાડો પાડે છે અને પછી ચૂપ થઈ જશે. પણ હરેક મેટરની અંદર યાદ રાખજો, હરેક મેટરની અંદર કાં તો મને કોઈ સંબંધે બંધ કરાવી દીધી હોય, કાં તો મારા ગુરુજી પાસે પહોંચી ગયા હોય, એટલે સંબંધ આડા રાખ્યા છે. હું ક્યારેય ભૂલતી નથી, ખાલી સંબંધ જોઈને જતું કર્યું હોય, સંબંધ જોઈને ખાલી જતું કર્યું હોય, ભૂલી હું કાંઈ જ ન હોય, બરાબર. તો એ સાહિત્યકાર, મેં તને ખાલી એટલું કીધું તું કે તું વિડીયો બનાવીને પબ્લિકને એટલું તો મારા માટે કહી શકે ને કે ભાઈ હા, ખજૂર ભંગારે મને સમાધાન માટે 4 ફોન કરાવ્યા. કેટલા? 4. અને કેવી ઓફરો કરી ને સ્ટેજના પ્રોગ્રામમાં બોલ ને, હે પાછો કે ખજૂરભાઈ આપણે એકલા ન પડી જાય હો, એને સપોર્ટ કરવાનો છે હો. તો મને લાગે જે ઓફર તું મને કરતો તો 50 લાખની, ઈ તે લઈ લીધા લાગે છે 50 લાખ રૂપિયા. તો તે કાચિંડાની જેમ તું રંગ બદલ, રંગ. બાકી તો એક દીકરીએ તને એવું જ કીધું તું ને કે ભાઈ તું મારા માટે 2 શબ્દ ખાલી એવા બોલી દ્યો કે હા ભાઈ ખજૂરનો કઈ વાક જ ન હોય તો તને સમાધાન માટે મોકલો તો કોને? દોડાયા હે ખવડ ખહુરિયા, તને મોકલો તો કોને સમાધાન માટે? દે જવાબ, દે તારા પ્રોગ્રામમાં. એકવાર કીર્તિ પટેલે તને જતો કર્યો તો યાદ રાખજે. હવે હું મારું સેટેલાઇટ ચાલુ કરું છું કરીને, તારા જેટલા કાંડ હોય ને, તારા ચિઠ્ઠા, તારી માયા મૂડી સંકેલી લેજે. તારી જેટલી બાબીઓ આરે ફેરો હોય ને ઈ સંકેલી લેજે. ત્યારે વંડીઓ ટપીને મળવા જવું પડે છે ને, ઈ સંકેલી લેજે. બાકી મારું સેટેલાઇટ હવે ચાલુ થઈ ગયું છે. અને પાછો પ્રોગ્રામ ચાલુ થયો ને ત્યારે એવું કહેતો હતો કે હું મારું બોલતા પહેલા તો એને સરકારને એવું કહી દીધું, હું સરકારને હાથ જોડીને વિનંતી કરું છું કે જાહેરમાં આવી રીતના બોલતું હોય અને તમે એવા કોઈ કાયદા બહાર પડે, સરકારે કાયદા બહાર પાડ્યા જ છે, પણ તારા જેવા ખોટીના પેટના હોય ને એના માટે. પણ મારું બોલતા પહેલા તો એને અપીલ કરવી પડી કે હું જાહેરમાં કહું છું આજે હાથ જોડીને કે એવા કાયદા બહાર પાડો કે જે ખુલ્લેઆમ બેન દીકરીનું બોલતું હોય એના ઉપર કોઈ એક્શન લે. તો અમે કોઈની બેન દીકરી નથી, તારા ભરા ડાયરામાં કોઈ બેન દીકરીની ઇજ્જત ઉછાળે હે? હવે તે કોકની બેન દીકરીની ઇજ્જત ઉછાળતો હોય ને તો તારી બાયડીને નાખા ઘરને રેડી રાખજે. હો, હવે રેડી રાખજે તારી બાયડીને નાખા ઘરને, હવે તું રેડી રાખજે. હા ખહુરિયા, હવે તું રેડી રાખજે. મારું સેટેલાઇટ ચાલુ થઈ ગયું છે બક્કા, બરાબર. અને સમજો ઈસુદાનભાઈ ગઢવી જેવા સાહિત્યકાર તો કોઈ થઈ જ ન શકે, કોઈ થઈ જ ના શકે. અને તને પેટમાં શું દુખતું તું તે લોકો ખાલી એટલું જ જોવે છે કે ભાઈ સોનબાઈ માતાના મંદિરે સમાધાન થઈ ગયું તું તોય આ ખદડાવ બોલે એમ બોલ્યો ને, પણ પાછળનું કોઈ ખબર નહીં કે ચાળો ક્યાં કરી આવ્યો છે, આ હળી ક્યાં કરી આવ્યો છે એવું કોઈએ પૂછ્યું? પણ હળી આ ન્યા કરી આવ્યો છે કે એની સાથે વર્ષોથી જે તબલા વગાડતો હોય અને એના તબલાના સૂરથી આના સૂરને અમર કર્યો હોય, જો એવા વ્યક્તિની કદર તો ન કરતો હોય ને એ ખહુરિયા, એવા ઉમેશ જે દલિતનો દીકરો છે એ ઉમેશે હે એના આટલા વર્ષો તારી હાથે તબલામાં કાઢ્યા હે, ઈ છોકરાએ તબલા વગાડી મેં
ચાલુ કર્યું તો સેટેલાઇટ. આ બધા પુરાવા ન્યાથી આવ્યા. સાંભળો, હવે ઉમેશભાઈને એમ થશે કીર્તિબેન આટલું બધું કેમ જાણે છે, પણ ભાઈ તારા દિલની વેદના કીર્તિ પટેલ સિવાય કોઈ ન જાણે. હવે કા એટલે ઉમેશ કરીને છોકરો હતો આ કહુરિયા હારે, જેને તબલાના સૂરે આ કહુરિયાના અવાજને અમર કર્યો, આખા ગામમાં એની ચર્ચા ફેલાવી. અને ઓલા છોકરાને તું જે તારી સાથે કામ કરતા હોય એવા વ્યક્તિની જો વેદના ન સમજતો હોય અને સમાધાન થઈ ગયા પછી પણ તું ગામમાં ખરાબ ચર્ચા કરતો હોય, અને આજે એ વ્યક્તિ બ્રિજદાનભાઈ ગઢવી સાથે હોય. ઉમેશ છોકરો છે બ્રિજદાનભાઈ સાથે છે અત્યારે, એને આ પેટમાં દુખે છે કે ઓહો અલા ઉમેશ મારી હારે હતો ઈ છોકરો અને આ બ્રિજદાનભાઈ હારે જતો રહ્યો, અને એને બધું કહી દીધું કે આ ખહુર્યો બ્રિજદાનભાઈ તમને આવું બોલતો તો કેમ ભાઈ પેટમાં દુખ્યું. પણ આ દુનિયાને ખબર નથી કે સોનમાના મંદિરમાં મઢડામાં જઈને સમાધાન કરી લેતા હોય ને પીઠ પાછળ તમે ખદડાવ વાતો કરતા હોય હે, ઈ કોઈને ખબર નથી. અત્યારે એમ થાય કે ઓહો બ્રિજદાનભાઈ આવી રીતના ડાયરામાં નામ લીધું, પણ ડાયરામાં નામ એટલા માટે લીધું કે આ ખદડો ચર્ચા ખરાબ કરતો હતો, હે ખરાબ બોલતો હતો, અને જેને તબલા વાદક જે ઉમેશ છોકરાની કદર તું ના કરી શક્યો, કદર એવા વ્યક્તિને જો તું ધુતકારતો હોય જેના સુરથી તને આગળ લાવ્યો હોય. બાકી એકલો બોલતો હોય ને કલાકાર આમ ડાયરામાં આમ ફલાણું ઢીકણું તો એમાં આગળ ન આવ્યો. એમાં જે વગાડતો હોય ને જે મ્યુઝિક મેન, તબલા કલાકાર, કલબલિયા વાળો, બધા જ તમે જેટલા ફેમસ હોય ને એના હકદાર ઈ લોકો પણ છે, એટલા જ હકદાર ઈ લોકો પણ છે. પણ એની છોકરાની કદર ના કરી અને બ્રિજદાનભાઈએ છોકરાનો હાથ પકડ્યો અને એની સાથે રાખ્યો. શું ઈ બ્રિજદાનભાઈની ભૂલ? ઈ બ્રિજદાનભાઈની ભૂલ? ઈ છોકરાની કલાની કદર કરી ઈ ભૂલ? બ્રિજદાનભાઈની ઈ ભૂલ? પણ હવે જો ભેંસ ખાંદામાંથી ઊભી થઈ હોય એવું નહીં સમજતો આ વખતે તને છાતા વગા મારીને તારું આવું બ્રાન્ડેડ જેકેટ ઓલું પહેર્યું તો બ્રાન્ડેડ હે, અને પુષ્પા જેવા પાછા વાળ ઉભા કરીને જાય મારા બેટો, પુષ્પા બન્યું મારા બેટાના વાળ ઉભા કરીને જાય હો ડાયરામાં અત્યારે હે. એમ કેતો તો મારા નવા કપડાં પહેરીને આવ્યો હતો ને એને એ વાંધો હતો. હવે ભાઈ તારાથી મોંઘુડા બ્રાન્ડેડ તો જેકેટ અમે પહેર્યા છે હા, પણ ઈ ભેંસ ખાંદામાંથી હવે ઊભી થઈ છે ને તો એવું ના માનતો તને છાટા ઉડાડશે, હવે તને કુચેડી નાખશે, કુચેડી. હા આવી જજે એના પગ નીચે, ખબર પડે તને તે હવે બરાબર. અને બીજી વસ્તુ, રાજકોટ કેમ છોડવું પડ્યું ભાઈ? રાજકોટ રાતોરાત રાજકોટ છોડવું પડ્યું ભાઈ? રાજકોટ હે જાને રાજકોટમાં ખબર પડે, જા રાજકોટ જા હે, રાજકોટ ઘરવા દે તારા પાડોશી કોઈ? તું એટલો નીતિનો તારી નજરનો ખરાબ શું? તારે કાલે બધા ડેટા જોઈશે ને તો મારું સેટેલાઇટ ચાલુ કરી દીધું છે મેં, મારું મેગા સેટેલાઇટ ચાલુ હો ગયા હે, ચાલુ બરાબર. જે કોઈ ન કરી શકે ને એ તને હું કરીને બતાવીશ. તું ભરા ડાયરામાં ગમે એ બેન દીકરીની ઇજ્જત લઈ લે અને પાછો કે ડાયરાના પૈસા કોકના, સ્ટેજ કોકનું, માયક કોકનું, અને ચર્ચા મારી તો એ ખહુરિયા એ કાચિંડા કાલે તું શું કરતો હતો? ઈ ડાયરામાં તું શું કરતો હતો? પૈસા કોકના, સ્ટેજ કોકનું હતું અને ચર્ચા કીર્તિ પટેલની અને બ્રિજદાન ગઢવીની જ થતી હતી. હા મરદાનગીઓ, હા મરદ, હા કીર્તિ પટેલ તે તારી જાતને પુષ્પા નહીં, કીર્તિ પટેલ બ્રાન્ડ હે, બ્રાન્ડ. હા કીર્તિ પટેલ બ્રાન્ડ હે. શું બ્રાન્ડ? કે તારે તું અત્યારે માર્કેટમાંથી ખોવાઈ ગયો તો
અને તારે હવે કીર્તિ પટેલ હારે ઝઘડીને ચર્ચામાં આવું છે, ચર્ચામાં. એટલે તારે કીર્તિ પટેલને વગર વાકે ડાયરામાં બોલવું પડે. બાકી મેં તને કીધું તું શું કે તું સમાધાન માટે આવ્યો તો મારા માટે 2 શબ્દ કહી દે ખજૂરને, વિડીયો સમક્ષ બોલી દે. પણ જે 50 લાખની ઓફર મને કરતા હતા ને એ 50 લાખ ભાઈએ લઈ લીધા લાગે છે, એટલે ભાઈ આખો ફરી ગયો. પણ એ ભૂખડ, ઈ દાનનો રૂપિયો છે, અને જે દાનના ધન ખાય ને એના ધજાગરાત થાય. એટલું યાદ રાખજે. હવે તારે જોવું છે ને, તારે તું કહેતો તો ને, હવે તું રહેવા દે. સમજો, ઘડીક વાર તારા કરતો તો કીર્તિ પટેલ એની જીવ ઉપર ગર્વ છે. હો, જીભ ઉપર ગર્વ છે કે હું તો કદાચ મને જેને ગાળો આપી છે એને જ ગાળો આપી હશે, વગર વાકે નથી આપી કોઈને પણ. બરાબર? અને બીજી વસ્તુ, તું તારા આખા ચરિત્રથી તું કેટલો હલકો છું, તારી માને ને તારી બાયડીને બે ખબર પડવી જોઈએ. તું એટલો હલકો છું. અને ઈ તારા પ્રૂફ જોતા હોય ને તો મેં તને કીધું ને, મારું મેગા સેટેલાઇટ કામ કરવા લાગ્યું છે. હો બાપુ, બરાબર? એટલે યાદ રાખજે, હું તારા ચર્ચા આખા ગામોમાં કરાવડાવું. વેટ એન્ડ વોચ. બરાબર? એટલે તારે એવું કેવું પડે છે પાછો, હજુ ધીમું ધીમું બધું આવશે ચર્ચામાં. આજે તો મારી એક ટ્રેલર હતું, પિક્ચર. હવે કેમ મજા આવું જેની વાહે પડું ને એની હાથ પેઢી સુધી ચો પડું. હા, એના બાપાના 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 બાપા બાપા કોણ હતા અને એનો શું ધંધો હતો ઈ બધું. અને તું તારી માને કેટલા મહિના માનું, પણ એને તો બાપનું લોહી ધાવણ પીધું છે ને. તું તારા બાપને કેટલા મહિના ધાવણ ધાવ્યો છું ને ઈ તને કહીશ. હા, પછી તને કહું તારામાં તારા બાપનું લોહી કેવું છે. હે, તારી માનું લોહી નહીં. ભૂલાઈ જઈશ ઘડીક વારમાં. કીર્તિ ભૂલી જાય બક્કા. હવે તું મેદાનમાં આવતો રહે. તને પહેલી વાર ભરા ડાયરામાં એક દીકરીની ઇજ્જત કાઢી હતી ને એટલે જવા દીધો તો તું ભરા ડાયરામાં બીજી વાર બોલ્યો. અને જે 50 લાખની ઉપર તું મને કરતો તો એ 50 લાખ ખાઉદરા અને આંબળ તારા ખજૂરભાઈના વખાણ એટલા જ બધા કરતા હોય ને તો તારા ખજૂરભાઈને હવે તો કોઈ પણ જગ્યાએથી ફંડ ફાળો નહીં મળે. પણ તમે બે ભાઈઓ એક કામ કરો, તું ડાયરા પ્રોગ્રામ કર, પૈસા કમા અને ઈ પૈસા તારા ભાઈને દે. તું ડાયરા કર અને તારો ભાઈ દાન કરે. હો, બાકી હવે ફંડ જે જમા રહ્યું ને ઈ જલ્દી મને કોન્ટેક્ટ કરો. કેટલા ઘર બનાવવાના બાકી છે અને કેટલું ફંડ જમા છે એ તમને હિસાબ સાથે. મારો નેક્સ્ટ સ્ટેપ ચાલુ થઈ ગયો છે. હું નેક્સ્ટ સ્ટેપ સુધી પહોંચી ગઈ છું. મારા વાલીડાઓ અને જેટલા લોકોએ મારા માટે વિડીયોઝ બનાવ્યા છે ને એને હું ખાલી 2 ઘરનું કામ સોંપું છું કે તમે એવા 2 ઘર શોધો અને લઈ આવો. અને તમારા ભગવાનને કેવા ઘર બનાવવાના છે. જો ન બનાવી દે તો મારો કોન્ટેક્ટ કરો, હું તમારી હેલ્પ કરીશ. ભલે તમે મને ગાળો દીધી હોય, પણ આપણે ગરીબોનું સારું કરવાનું છે. આ ભંગારને સેવા બંધ નથી કરવા દેવાની, કેમ કે એને જે ભેગું કરવાનું હતું એ કરી લીધું છે. હવે જો સેવા બંધ કરે તો આપણા પૈસા જાય, આપણા પૈસા નથી જવા દેવાના. એને કયો તું સેવા ચાલુ રાખ ને આટલા ગરીબનું તારે સારું કરવાનું છે. હો, અને એ સાહિત્યકાર તું રેડી થઈ જજે. મારું સેટેલાઇટ ચાલુ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. ખબર તું